તો મિત્રો આપણે આવી ગયા નિલેશે કોફી મંગાવી આવી ગઈ છે તાર મિત્રો દરેક મિત્રો જો એસબી ને એક્ટિવા ને વળી પાસ એટલે બતાયા એમ નહીં મેસેજ કનુજી નો 86 કિલો વજન ને 84 અમનો 76 મારો અને 90 કિલો આર્યો મારો જો મંગુભા ડ્રાઈવર ચો ઉપડ્યા ગાડી લઈને એવું કોઈ માલ મિલકત જાજી હોય નહીં અને એવા માલદાર થાવું નહીં જેવા છીએ એમાં મજા છે જેમ કે મામૂલી મોણા રહેવું ને મિત્રો એમાં જ મજા હા ને એમાં જે મજા એક કનુજીને સપનું છે સ્કોર્પિયોનું મારું સપનું છે દુબઈ જવાનું સ્પોન્સર મળી જતા એક ભાઈ મેં કોમેન્ટ કરી હતી કે પાસપોર્ટ મોકલી દો તમને વિઝા હું ગિફ્ટ કરી દઉં આવા પણ માણસો મિત્રો પડ્યા છે મારી અંદર હું એ દિવસ અમદાવાદ ગયો ભરતસિંહને મળવા મારા બ્લોગમાં તો જાઉં ભાઈ કહી દીધું મુંબઈ આવે હો દિલીપને હવે મારો વિડીયો આવી જાય એટલે કડા દિલીપ મુંબઈમાં હશે કોઈને ભેગું થવું હોય તો મારો ઇન્સ્ટામાં નંબર આપેલો ફોન કરજો તો હું દિલીપ ચો હશે તમને એડ્રેસ આપી દઈશ તો મારા શૈલબેનને પણ રાખડી બંધાઈ રહી છે જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર મિત્રો બાજુમાં નિલેશને આવીને બેઠા છે એટલે જવું હું નિલેશ એમના જોડે તો મળીએ હવે સીધા નિલેશની દુકાનમાં તો મિત્રો આપણે આવી ગયા નિલેશે કોફી મંગાવી આવી ગઈ છે તાર મિત્રો દરેકને કોફી પીવી હોય તો લાલભાઈ કહેજો લાલભાઈ હમણાં ચાનું પાર્લર ખોલ્યું હોય ડીસામાં 500 પાટણ નોમે તો જરૂરથી જાજો ચા પીવા તો હરીફાની ચા આખો 4 રસ્તા કઈ કોમ્પ્લેક્સ છે આખો 4 રસ્તા પણ આયરા બ્લોગ બનાવવાનો વાયદો આલી અને બતાઈ છે જે આ નહીં અમે તો ચેનલ હવે ચાલુ કરવાની તું યાર બ્લોગ તો કઈ ના બનાવે પણ ચેનલ ચાલુ નહીં કરી ખતરનાક માણસ કહેવાય ખાલી ડાઉનલોડ કરી તો મિત્રો આ દિલીપને પૈસા આલે પણ દિલીપ પૈસા લેતો નહીં બોલો ના ભાઈ આપણે નહીં લેવો જો હિસાબે નહીં આ લેવો ફોટો અમાર માથે લેવો યાર મજા કરો મેન બ્લોગ નું ટાઇટલ આવશે દિલીપને આપ્યા પૈસા નહીં આ લેવો નહીં લીધા અમારા પૈસા જોતા નહીં ફોટા તારા હાથી નહીં તારું લોગનો ટાઇટલ મેં નહીં લીધા લાલબાના પૈસા મસ્ત બેન બેઠા ટાઇટલ વિચારી રહ્યા બધા તો મિત્રો આપણે શોરૂમ દિશા કરવાનો કોઈ બીજું આટલો જ કરવાનો તો મિત્રો આ બધા એક્ટિવા પડે એ આપણે એસબી ન જ છીએ એ બાજુ પડ્યા બાજુ શોરૂમ નું કામ ચાલુ કરે એવું જાઓ બધે બતાઈએ ના ના બરાબર દુકાને બંધ પડી તો મિત્રો અમારા કનુજીનો ફોન આવી ગયો બોલો કનુજી કોફી કડક નહીં આ માહીનું એક્ટિવાનું રહ્યું ને માહી શોરૂમ વાળા તો મળીએ મિત્રો કોફી પી લઈએ નિલેશનો ભાવ હતો આ બાજુ અમારા કનુજી આવી ગયા જોઈજો આવીને ફોન કરી એ યાર કોફી વહેલી મંગાવી દીધી તમે લેટ પડ્યા હો સોરી મિત્રો જો આ એસબી ને એક્ટિવા ને વળી પાસ એટલે બતાયા એમ નહીં મેસેજ વળી પાસ નોમ નહીં હોય જો એસબી ને એસબી અમે તને જોર આવે હમણાં ચાવા પડે તારનો તું આ બધું ઓછું કરી દીધું બ્લોગ જો નવી સ્ટાઇલ આવી કેમેરો પકડવાની તું અમે નવું લાવે એને જ બતાવો કે જો મિત્રો તઈ કરતા મિલો રહ્યા હે ઓમ નામ હો બાપરી દિશા જવું જો મેળાવી તો પાછળ બેઠા કનુજીનો 86 કિલો વજન ને 84 અમનો 76 મારો અને 90 કિલો આર્યો આટલો વજન જો પ્લેટીના બાઇકમાં ભર્યો હો હવે અહીંથી જઈએ સીધા 4 રસ્તે તો મિત્રો જો પક્ષીઓનો અવાજ થઈ રહ્યો પોપટ કેટલા બધા પોપટ ઉડી રહ્યા હા હા ઢગલા બંધ પોપટ છે તો મિત્રો ચા મોકલાઈ દીધી ડીસા ચાના થેલા નેટ લઈને આવ્યા 4 રસ્તે અને એના પછી આ બજારમાં થોડીક વસ્તુ લઈ લીધી કનુજીને બેને હવે જાઉં ઘેર તો મિત્રો મહેનત તો કરવી જ પડે મહેનત કર્યા વગર કોઈ નહીં અમે વયથી હોય હા હા મિત્રો અમારા કનુજી કહી કે અમારા સ્કોર્પિયોનું સપનું રોમોપીર પૂરું કરશે એવો વિશ્વાસ ગમે કેટલા કરશું પણ સપના જે જોયા છે ને એ સપના તો પૂરા કર્યા વગર રહેવું નહીં જેમ કે બીજું કોઈ વધના સપના જોયા નહીં આપણે એવું કોઈ માલ મિલકત જાજી હોય નહીં અને
એવા માલદાર થાવું નહીં જેવા છીએ એમાં મજા છે. જેમ કે મામૂલી માણસ રહેવું ને મિત્રો એમાં જ મજા હા ને એમાં જે મજા હે એ એકેમાંય મજા નહીં. હા, એક કનુજીને સપનું છે સ્કોર્પિયોનું, મારું સપનું છે દુબઈ જવાનું. દુબઈ જાઉં સ્પોન્સર મળી જતા એક ભાઈ મેં કોમેન્ટ કરી હતી કે પેલું શું કહેવાય કાળા હોય ને વિઝા એ વિઝા તો કઢાવવાના આવે. પેલું કીધું કે પાસપોર્ટ મોકલી દો તમને વિઝા હું ગિફ્ટ કરી દઉં. આવા પણ માણસો મિત્રો પડ્યા છે મારી અંદર. હું એ દિવસ અમદાવાદ ગયો ભરતસિંહને મળવા, ત્યારે અમને કોમેન્ટ મારીને કોમેન્ટમાં કીધું હતું કે વિઝા હું ગિફ્ટ કરી દઉં લાલભા. તો જે મિત્રએ કોમેન્ટ કરી હતી એ મિત્રનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. ઈચ્છા તો છે અને જાહુ એ ખરા. હલકે કોઈ સ્પોન્સર થઈ જાય ને કોઈ કોમેન્ટ મારે ને મિત્રો તો હલકે પાસપોર્ટ તો નહીં કઢાવે પણ કઢાઈ દેવાનું તૈયાર થઈ જાવ દુબઈ જતું રહેવું હતું. આવા મિત્રો મળી પાછું કેમ પડવું પડે તાણ. અમેરિકાના પણ એક મિત્ર હતા કે લાલભા તમારો ધંધો કરવો હોય તો કહેજો, પૈસા અમે ખર્ચશું. આવા પણ માણસો પડ્યા છે. એ મિત્રો અમારા વિડીયો જોયા ને અમારા બ્લોગ જોયા ત્યારે કોઈકને વિશ્વાસ બેહ ને કે આ દુનિયામાં પૈસા આપવા ને એ જ મોટી વાત છે. વિશ્વા એમને ના બેહ. કેમ કે વિશ્વા કોઈકનો જીતવો ને મિત્રો એટલે સમજી લો કે તમે દુનિયા જીતી ગયા. એટલે એ ભાઈનો પણ દિલથી આભાર. અમેરિકાના હે એમ કે મારા કોઈ ખાસ પરિચય નહીં પણ મારો બ્લોગ જોઈ અને હાય અંધારું થઈ ગયું. મારો બ્લોગ જોયો હતો એ બ્લોગ જોઈને કહેતા હતા એમને મારો સ્વભાવ જોઈ લીધો હતો કે તમારે કોઈ ધંધો કરવો હોય તો લાલભા મને કહેજો, પૈસા હું ખર્ચીશ. તો એ મિત્રનો પણ દિલથી આભાર. ધંધો કરવો છે તો નંબર એડ કરી દીધો હો, ગમે ત્યારે ફોન કરશું. એટલે આવો વિશ્વાસ જીતીએ લોકોનો એ જ મોટી વસ્તુ હોય મિત્રો. એટલે જે લોકોને સાથ સહકાર આપ્યો એમનો મિત્રો દિલથી આભાર. અમેરિકાથી ને ખાસી જગ્યાથી મિત્રો બહારની કન્ટ્રીમાં ફોન આવ્યા હતા. ઘણા જણા ફોન કરીને સમાચારે પૂછે. તો દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા ઉમતાજીની હોટલ એમના પપ્પા ચલાવતા હાલ ચલાવે છે કલ્યાણજી અમારા. તો મિત્રો મળીએ એવા આગળ પછી. તો અમે ઘેર જઈને પાછા બજાર આવ્યા હતા અને બજારથી વળી પાછા તો મેં પહેલાં ઘેર જ્યાં કનુજીને 2 જણા ઘેર જઈને પાછા બજાર આવ્યા હતા રાખડી બંધાવા. કેમ કે અમારા ધર્મના બેન કરેલા હે તો એમના જોડે રાખડી બંધાવા હતા ને અર્જુન. પણ એર્યા બીજે ક્યાંક ગયેલા હે એટલે અમને પડ્યો ધક્કો. હું અર્જુન એક પેસેન્જર પાછળ 3 જણા આવ્યા હતા. તે હવે ધક્કો પડ્યો તે ફોન કર્યો એટલે હવે ઘેર આવી અને રાખડી વધી જઈ એ એમને અડધો કલાક જેવું લાગશે. કેમ કે મિત્રો રક્ષાબંધન જતી રહી પણ એ બેન જોડે મારો રાખડી બંધાવવાની બાકી હતી. કેમ કે એ ગયા હતા અમદાવાદ મૂકવા જ હું ગયો તો બ્લોગ જોયો છે તમે. પણ એ કાલ રાતે આવી ગયા હતા પણ બહુ મોડા આવ્યા હતા. ચલો તાણ આજ રાખડી બંધાઈ આવી જઈ પણ પણ ધક્કો પડ્યો એટલે હવે ઘેર આવે એટલે તમને મળાવું અને રાખડી પણ બંધાઈ દઉં. અર્જુન બહાડો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, જય માતાજી, જય માતાજી, જય રામાપીર. જય રામા. તો મિત્રો મળીએ. મારો જો મંગુભા ડ્રાઈવર ચો ઉપડ્યા ગાડી લઈને ચા ખાલી કરવાની એમ ને. તો ચા ભરીને આવ્યા મંગુભા. તો એ જગ્યા પર હોય છે હા. ને એને ભેગા થવા નહીં જતા. આપણે આપણા ગામથી થોડું જઈએ તો આપણે જઈએ આજે મુંબઈ. હું તમને નંબર આલું હેનો તમને મોણા સ્પેશિયલ ભેગો થવા આવે છે. કોણ ગાડીમાં ખાલી તું 3 કિલો ચા મિલ. ના આપણે કાંઈ કોઈ સ્પેશિયલ ભેગા થવા નહીં જતા પણ આપણે થોડા ગામથી એ નહીં પણ ભેગો થવા આવશે ભાઈ પણ બાપુ. આ એરિયા અલગ વાઇઝ ફિલ્મ હોય. સિટીમાં હા, ફિલ્મ સિટીમાં જવરાવાનો ટાઈમ મળશે તો જાશું. હું દિલીપનો આપણે એ નંબર જગ્યા પર આલું. નહીં જતા પણ ટ્રાય કરશું જવાનો ફિલ્મ સિટીમાં. હા. કેમ કે બધા લોકેશન જે પિક્ચરનું શૂટિંગ છે તે જગ્યા પર છે તો એ જગ્યા પર મોકો મળશે તો જાશું જરૂરથી. હાલ તો બીજા કોમથી જઈએ તો એ કોમ પહેલા આપણે પટાઈ લઈએ. જો ટાઈમ વધશે તો જરૂરથી જાશું. કેટલા તો જણા છો? બોમ્બે તો એની ભાષાના બોમ્બે ને કેટલા જણા બોમ્બેનો છો? કે ગાજર આપણા પાટણના હોય, પાટણના ગુજરાતના ગાજર હોય
અને હલવો વખણાય છે મુંબઈનો તો આપણા પાટણનો જે ભાઈ આપણે મુંબઈનો હલવો વખણાય છે એ લાલભા માટે આપણે સ્પેશિયલ લાવીશું. લેતા આવજો જો બ્લોગમાં બોલ્યો મિત્રો લાવશે નહીં તો હેરો એ તો દુકાન તો ખબર નહીં મને સ્પેશિયલ કે કઈ દુકાને મળાય પણ કોઈ બી જગ્યાએ મળશે તો મુંબઈનો હલવો એટલે મુંબઈનો હલવો કહેવાય. પછી આપણે એવું ના ગોતા કે સ્પેશિયલ દુકાન કઈ છે. મુંબઈનો હલવો આવશે તો હું બ્લોગમાં બતાવ્યો નહીં આવે ને તો ના પાડીને તો કહીએ જ કશો વાંધો નહીં. આટલે આવતે ખાઈ જવાય તો કે નક્કી ના કહેવાય પેલી મકા તો આમાં કા તાકો તો ખબર પડે. હા અમાર ભણો આવ્યો અમે તો બતાવી ના આવતા પહેલા આપે છે તો ચલો આપણે નીકળીએ. તો મિત્રો મળીએ. દિલ્હી કે લોકેશન એવી જરૂરથી બતાવવાનું. ચો જો કહી દેજો ખાલી મારા બ્લોગમાં ચો જો ભાઈ કહી દેજો. મુંબઈ આવે હો દિલીપ ને સવારમાં બ્લોગ પડશે એના પછી કલાકમાં અરે મુંબઈ છે ભેગું થાવું હોય તો મારા ઇન્સ્ટામાં મારો નંબર આપેલો. 2 દિવસ પછી વિડિયો મુકાહે આર્યો કે મારા ભાઈ 2-3 વિડિયો પડ્યા તો પણ મારો આવી જાય પછી જ મેલ છે. મારો વિડીયો આવી જાય એટલે કેડા દિલીપ મુંબઈમાં હશે કોઈને ભેગું થાવું હોય તો મારો ઇન્સ્ટામાં નંબર આપેલો ફોન કરજો તો ત્યાં હું દિલીપ જો હશે તમને એડ્રેસ આપી દઈશ. બરોબર મળી જાય. ચાલો આપણે જઈએ. बांधे हैं क्या बांधे हाँ बांधे રક્ષાબંધન એવું છે. આખા હાથ રાખડી થી કરી દે. હા, આખો હાથ રાખડી થી કર્યું. देख सासू के दाखिल ये बांधी ते राखड़ी बांधी અરે ના 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 ये करने बोल कर नहीं पाओगे वो पर बोली दे बोली जाएगी मतलब तू करके है તો મિત્રો ફાઇનલ મારો રાખડી બંધાઈ આ મારા ધરમના બેન અને આ મારા ભોણી તે બ્લોગ બનાવ્યો હતો ને બ્લોગમાં કહેતા હતા ને કે તમારી સગી ભાણી તો એક તો મારા સગી ભાણી અને બીજી મારી ભોણી આ કરો આમ કરો એના સ્પીકર લગાય ને એટલે કશું નહીં બોલવું તો મારા શેલ બેન ને પણ રાખડી બંધાઈ રહી છે આમ તાક સેલું આમ જો હા બે હાથ જોડો મામી બે હાથ જોડો બેટા પગે લાગો આપણા ઘેર જતો એ પાય તળિયો નમાઈ દીધો. તો મિત્રો વાજે 11:30 જોઈ લ્યો અને મારો ખાસ ભાઈબંધ દિલીપ જો મુંબઈ જવા નીકળ્યો અને અમે તો બેસી રહ્યા. અમારે જવું હોય પણ ટાઈમ લઈને જવાય ને હાલ ટાઈમ નથી અમારા જોડે. ચમકાલ એજન્સીનું કામકાજ હોય વિડીયોનું સંભાળવાનું હોય એટલે ના જઈ ત્યાં પણ દિલીપને બોમ્બે જોવાનું સપનું હતું તે સપનું આજ દિલીપનું પૂરું થઈ જાય એ તો વિડીયો કોલમાં વાત કરશે સવારે અને બ્લોગમાં એ પણ લઈ લે. તો મિત્રો હવે જવું ઘેર એ પહેલાં આપણે આપણો બ્લોગ આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ.